હે વહાલા ભક્તજનો, આ સમગ્ર સૃષ્ટિના નિર્માણ કૈવલ કરતાના શુદ્ધ સંકલ્પથી થયું છે. આપણે સાચા સર્જનહારને ભૂલી જઈ અવતારાદિક મહાપુરુષોને કરતા માની બેઠા છીએ. હકીકતમાં કરતા તો બધાથી ન્યારા છે અને કોઈ દિવસ અવતાર ધારણ કરીને આવતા જ નથી. ખુદ કરતા અવતર ધરત નહીં, મરત લોક કે ચોલે, જીનું ચિતવન સે હવે સકલ કો, તે કયો ભવભર ડોલે. જગત કરતાએ આ સૃષ્ટિમાં આવવાનું કોઈ પ્રયોજન છે જ નહીં. જેમ કે કોઈ કુંભાર હોય તો તેને પોતાના જુદા જુદા વાસણો બનાવ્યા હોય, પછી આપણે એ કુંભારને તેના વાસણોની અંદર શોધીએ તો ક્યાંથી મળે? એ જ ન્યાય કૈવલ કરતાએ આ સૃષ્ટિ બનાવી છે, તો એ સૃષ્ટિમાં કઈ રીતે હોય? અને જો આવવું હોય તો આ સૃષ્ટિ તેમના માટે નાની પડે. આથી કરતા તો પોતાના તખતમાં જ રહે છે અને આ સૃષ્ટિનું નિયમન કરે છે. હું જરા શેરડી કાપી લાવું.